કામરેજ ગામની સીમમાં આવેલ સહજાનંદ ગ્રીન સિટીમાં બિલ્ડિંગ નંબર A4ના 5મા માળે ફ્લેટ નંબર 502 માંથી ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી પ્રેમવીરસિંહ સાહેબ સુરત વિભાગ સુરત નાવ તરફથી સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને નેસ્ત નાબૂદ કરવા માટે અને નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધ કરવા માટે સૂચના આપવામાં આવેલ તથા પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા સાહેબ સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લામાં નાર્કોટિક્સની બદીને સંપૂર્ણ નેસ્ત નાબૂદ કરવા માટે એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ આઈ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેઇન હેઠળ કામગીરી કરવા સૂચના આપવામાં આવેલ છે. અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈશાણી નાઓની સૂચના અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. રાવ નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમ ઉપાડી ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલે તારીખ 3/1/2026ના રોજ એસઓજી શાખાના એએસઆઈ કિરણસિંહ લક્ષ્મણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામ દિલીપભાઈ નાઓને ખાનગી રાહે બાતમી હકીકતના આધારે મોજે કામરેજ ગામની સીમમાં આવેલ સહજાનંદ ગ્રીન સિટી બિલ્ડિંગ નંબર A4 ફ્લેટ નંબર 502 માંથી તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી કિસમ સંજયભાઈ હરજીભાઈ ધામેલિયા ઉંમર વર્ષ આશરે 46 હાલ રહે કામરેજ સહજાનંદ ગ્રીન સિટી બિલ્ડિંગ નંબર A4 ફ્લેટ નંબર 502 કામરેજ જિલ્લો સુરત મૂળ રહે રાજપરા ગામ તળાજા ભાવનગરને ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે પકડી પાડી માલ આપનાર ઇસમ આલોકને વોન્ટેડ જાહેર કરેલ છે.